નમસ્કાર દોસ્તો, જય હિન્દ જય ભારત। આજે ચૌહાણ પરિવાર દ્વારા માતાના મઢ કચ્છથી પગપાળા યાત્રા કરી અને સાથે અખંડ જ્યોત લઈ આજે સંઘ ભાભર મુકામે પહોંચી ગયો છે અને તેના સ્વાગત માટે ભાભર ચૌહાણ પરિવાર દ્વારા ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તમે જોઈ શકો છો। જય આશાપુરામાં, જય માતાજી। અખંડ જ્યોત સાથે લઈ અમારા ચૌહાણ પરિવારના હરેશભાઈ અરજણભાઈ, ભરતભાઈ અરજણભાઈ, વિશાલભાઈ અરજણભાઈ તેમના પરિવાર દ્વારા ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ડીજેના તાલે તમામ ચૌહાણ પરિવારના લોકો ગરબા રહી અને માતાજીની અખંડ જ્યોત સાથે લઈ અને ઘરે પધાર્યા હતા।
અને આ છે અમારા વિશાલભાઈ, દેખો કેટલી ખુશ સાથે લાકડી ફેરવી રહ્યા છે. આજે ખૂબ આનંદ છે, કારણ કે તેમના પરિવારના ભાઈ બધાય ઠેઠ માતાના મઢથી બાબર મુકામે અખંડ જ્યોત માતાજીની લઈ અને પગપાળા આજે પોતાના ઘરે પધારી રહ્યા છે. તો ખૂબ આનંદ છે તેમને. અને આપણે હવે બધાએ પોતાના ઘરે જઈ અને જોઈએ કેવો સરસ મજાનો પ્રોગ્રામ છે. મિત્રો જોઈ શકો છો, ખૂબ માતાજીના લાવવા માટે ખૂબ જ સરસ પ્રકારનું તૈયારી કરવામાં આવી છે કે માતાજી અમારા ઘરે પધારે, તેમનો અખંડ દીવો અમારા ઘરે ચાલુ થાય તેવું સરસ મજાની સુશોભના કરી છે. અને ખૂબ સરસ મજાનું મંદિર સજાવ્યું છે. અને આજે તમામ ચૌહાણ પરિવારના લોકો આજે બધાને ખુશી છે કે આટલા દિવસો પછી પગપાળા કરી અને માતાજી આજે તેમના ઘરે પધાર્યા છે. અને ચૌહાણ પરિવારની દીકરીઓ દ્વારા ખૂબ સરસ મજાનું સામૈયું કરવામાં આવશે. માતાજીની અખંડ જ્યોત સાથે તમામ દીકરીઓ માતાજીને વધાવશે. અને ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે ચૌહાણ પરિવાર દ્વારા. આજે તમામ ચૌહાણ પરિવારની દીકરીઓ માથે સામૈયું લઈ માતાજીનું સ્વાગત કરશે. અને કંકુ ચોખા દ્વારા તેમને વધાવશે. અને પછી માતાજીની પધરામણી મંદિરમાં કરવામાં આવશે.
મિત્રો ફાઇનલી આટલા દિવસથી ચાલતા આવી અને માતાની અખંડ જ્યોત લઈને આવતા હતા તો યાત્રા સુખદ સંપન્ન થઈ છે અને માતાજીની અખંડ જ્યોત આજે મંદિરમાં પધરાવવામાં આવશે અને તેમના ચૌહાણ પરિવારને સુખ સમૃદ્ધિ આપે એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ. જય આશાપુરામાં, જય ગોદેવીમાં, જય માતા. તો મિત્રો ફાઇનલી માતાજીની અખંડ જ્યોત મંદિરમાં પધરાવવામાં આવી ગઈ છે અને હવે તમામ ચૌહાણ પરિવારના લોકો, બહેનો, ભાઈઓ તમામે તમામ દર્શન કરી અને ધન્યતા અનુભવશે. અને ખરેખર અદ્ભુત કહેવાય કે આટલા સમયથી ચાલતા ચાલતા આવતા હતા અને ઢાળ તડકો જોયા વગર ઠેઠ માતાના મઢથી ભાભર મુકામે અખંડ જ્યોત લઈને આવવી જેવી તેવી વાત નથી મિત્રો. અને આ છે આપણા ભરતભાઈ, જે તેમના પરિવાર દ્વારા અખંડ જ્યોત ભાભર મુકામે લાવવામાં આવી છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય તેમને અને તેમના પરિવારને. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.